ગાઓ છો. સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી તેયમ સદા વલ્લભ. ત્રિતયાત્મક સ્વરૂપ આપણે ત્યાં શ્રી વલ્લભનું આરાધ્ય છે, ઉપાસ્ય છે, સેવ્ય છે. ત્રિતયાત્મક કયું? પહેલા મેં કહ્યું શ્રી ઠાકોરજી રૂપે, સ્વામીજી રૂપે ને સાક્ષી રૂપે. આપણે ત્યાં આખો લીલાનો એ પ્રસંગ ભાવ છે. એવી પ્રસંગ લીલાનું વર્ણન કરવામાં આવે છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા છે અને નિકુંજમાં બિરાજ્યા છે. રાધા 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 અખંડ નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધામય થઈ ગયા છે. રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા છે. અને એટલામાં સ્વામીજી પ્રભુને શોધતા શોધતા પધાર્યા અને જુએ તો નિકુંજમાં ઠાકોરજી ના હૃદયમાંથી સ્વામીજી વિરહાત્મક સમય પ્રગટ થઈ ગયા અને સ્વામીજી નારાજ થયા. અરે હું પ્રભુને મળવા પધારી, આવીને ઠાકોરજી પાસે તો અન્ય કોઈ બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરે. પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને ખબર પડી તો પ્રભુએ કહ્યું કે અરે આપના જ નામનું અખંડ સ્મરણ કરતો હતો અને મારા જ હૃદયમાંથી આપના વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને આપ રિસાઈ ગયા તો હું આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પીઠ દઈને બિરાજી ગયા. પણ એક વાત નિશ્ચિત છે, સ્વામીજી એક ક્ષણ પ્રભુને જોયા વગર નથી રહી શકતા અને ઠાકોરજી સ્વામીજીને જોયા વગર નથી રહી શકતા. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, સ્ત્રી ભાવ ને પું ભાવ. એમ વર્ણન રૂપમ તત્ત્રિતયાત્મકમ એટલે કે સ્વામીજીના હૃદયમાં રહેલો પું ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ પ્રગટ થયો અને ત્રીજો સાક્ષી ભાવ પ્રગટ થયો અને આમ ત્રણ સ્વરૂપો, ત્રણ તત્વો મળી શ્રી વલ્લભના સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય. બહુ સાદા સરળ સમજે, બહુ ઘણું ગૂઢ છે આ વાત ને ઘણી ભાવાત્મક છે. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો આનંદ લેવાનો ભાવ એ પું ભાવ, આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ અને આનંદ કરતા જોઈ આનંદિત થવાનો ભાવ એ સાક્ષી ભાવ. જેમ તમને કોઈ ઓરડામાં બંધ કરે, સારામાં સારા દાગીના વસ્ત્ર બધું જ આપે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો આનંદ આવે? તમે તૈયાર થયા પછી પોતાનો દ્રષ્ટા ભાવે પોતાના સૌંદર્યનો ઉપભોગ ન કરો ત્યાં સુધી તમને સૌંદર્યનો આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે પણ પોતાનું સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી પોતાના લીલાનો આનંદ પોતે માણે તારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય છે. તો આમ ત્રિતયાત્મક સ્વરૂપ રૂપે શ્રી વલ્લભ પ્રગટ થયા. અહીંયા સ્વામીજીને મનાવ્યા, કહ્યું અરે ઠાકોરજી તો આપનું જ સ્મરણ કરતા હતા અને આપ જ પ્રગટ થયા હતા ભાવાત્મક રૂપે. અહીંયા ઠાકોરજીને મનાયા, અરે સ્વામીજી તો નિત્ય આપનું જ સ્મરણ કરે છે. બંનેના માનને દૂર કર્યું, બંનેને મનાવ્યા, બંનેનો હાથ પકડી અને નિકુંજમાં બિરાજમાન કર્યા. નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજમાન થયા અને બંનેનું માન દૂર કર્યું એટલે બંનેને આ સ્વરૂપ જે પ્રગટ થયું લીલામાં એટલું પ્રિય લાગ્યું કે ત્યારે સ્વામીજી અને ઠાકોરજીએ બંને પોતાનો શ્રીહદ શ્રી વલ્લભના માથે પધરાવી, આ તત્વના માથે પધરાવીને કહ્યું આપ અમને અતિશય પ્રિય છો એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ. અને આમ નિત્ય લીલામાં આપશ્રીનું નામ શ્રી વલ્લભ પડે અને ત્યાં જ અષ્ટાક્ષર પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય માનવામાં આવે છે. કારણ કે જયારે સ્વામીજીને પધરાવ્યા ત્યારે ત્યાં પંચાક્ષર મંત્ર બોલ્યા અને જયારે બંને યુગલ સ્વરૂપ બિરાજમાન થયા ત્યારે શ્રી વલ્લભના મુખે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ 3 વાર આ શ્રી વલ્લભ સ્વરૂપના મુક્તિ લીલામાં અષ્ટાક્ષરનું પ્રાગટ્ય. આમ ભાવાત્મક રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લીલામાં થયું છે. અને એ જ રીતે ભૂતલ પરના પ્રાગટ્યની કથા છે તો એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. રૂપમ તત્ત્રિતયાત્મકમ, તો એક ભાવાત્મક સ્વરૂપ કહ્યું, ઉમભાવ, સ્ત્રીભાવ, સાક્ષી ભાવ. ત્રિતયાત્મક સ્વરૂપ એ કહ્યું કે પ્રભુ, સ્વામીજી અને ગુરુ. ત્રીજો ભાવ કહ્યું
વિપ્રયોગાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક, આ ત્રણ રૂપે પણ મહાપ્રભુજી બિરાજમાન છે. શ્રી વલ્લભ વિપ્રયોગાત્મક રૂપે, એ જ શ્રી વલ્લભ ગુસાઈજી સ્વરૂપે સંયોગાત્મક સ્વરૂપે, અને એ જ શ્રી વલ્લભ કમલાજી રૂપે ભાવાત્મક રૂપે વિરાજે છે. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયમ સદા વલ્લભ. આવા અનેક ત્રિત્યાત્મકના ભાવ આગળ પણ છે. પણ શ્રી વલ્લભનું સ્વરૂપ એ સાધારણ નથી. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા ત્રણ નામ એ મુખ્ય માનવામાં આવે છે, અને બાકી બધા પાંત્રીભાઈના સહાયક કહેવામાં આવે છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ રૂપમ તત ત્રિતયાત્મકમ, આ ત્રિતયાત્મક સ્વરૂપ છે. આનંદ કહીને કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે, એટલે આનંદ કહીને કહ્યું આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ એમ નહીં, શાસ્ત્રોમાં છે, ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણ આદિમાં ચર્ચાઓ આપી. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે કે આ સાક્ષાત આ રીતે હું અવતાર લઈશ. જેમ ગઈકાલે શ્રીનાથજીનું આપણે જોયું ગર્ગ સંહિતામાં કે શ્રીનાથ દેવ દમનમ, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. એ રીતે મહાપ્રભુજી અને ગુસાઈજી વિશે પણ ઉલ્લેખ મળે છે. રૂપમ તત્રિત્યાત્મક, તો આનંદ એટલે પ્રભુ આનંદને માણે પરમાનંદી થાય. તો આનંદ રૂપ કૃષ્ણને કોણ માણે છે? તો કે સ્વામિનીજી. એટલે પરમાનંદાય નમઃ કહી આ સાક્ષાત સ્વામિનીજી રૂપ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે નિત્ય લીલામાં, ભાવાત્મક રૂપે કહેવાય કે એકવાર જ્યારે ઠાકોરજી સ્વામિનીજી સાથે રાસ કરી રહ્યા હતા, અને રાસ કરતા કરતા સ્વામિનીજીનું મુખ ઉદાસ દેખાય. સ્વામીજીને ઉદાસ જોઈને પ્રભુએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? તો કે મારા હાથથી આપના શ્રીકંઠની માળા તૂટી હતી, અને એ જ બધા દૈવી જીવો રૂપે ભૂતલ પર પડ્યા છે. અમે તો આ રાસનો આનંદ માણી રહ્યા છીએ, પણ નિત્ય લીલાથી જે વિખૂટા પડ્યા છે એ તો સંસારમાં એવા અટવાઈ ગયા છે કે આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. આ તો આસુરીઓ સંસારીઓ સાથે રહીને એવા અટવાઈ ગયા છે કે પોતાને પણ સંસારી માનવા લાગે. એ જીવોને આ સુખ ક્યારે મળે? અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને એ જ સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા છે, અને એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી નિત્યલ્યાની પ્રાપ્તિ કરાવી છે. એવો ભાવાત્મક પ્રસંગ આપણે ત્યાં કહેવાય છે. અને એટલા માટે શ્રી યમુનાજી પધાર્યા, વ્રજમંડળ પધાર્યું, ગિરિરાજજી પધાર્યા, અને સ્વામીજી પધાર્યા પછી ઠાકોરજી પધાર્યા શ્રીનાથજી. આવો પણ એક પ્રસંગ છે. પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાસ્ય એટલે પ્રભુના મુખારવિંદનો અવતાર એ સાક્ષાત મહાપ્રભુજી છે. અને મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. કારણ પ્રભુના મુખારવિંદમાં જેટલા ધર્મો બિરાજે છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. મુખાદ અગ્નિ રજાયત, અગ્નિ રૂપ પ્રાગટ્ય છે મુખમાંથી, તો શ્રી વલ્લભ અગ્નિ રૂપ કહેવાય છે. અને અગ્નિ કુંડમાં પ્રગટ થઈ અને સંકેત કર્યો છે કે હું એ જ છું. મુખમાંથી બ્રાહ્મણસ્ય મુખમાસિત જાયત, પ્રભુના મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, તૈલંગના તિલક છે. તૈલંગ કુળમાં શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષમાં દ્વારકેશી વર્ણન કરે છે. મહાપ્રભુજીની પરંપરા કઈ છે કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટ, અને ત્યાંથી એ પરંપરા શરૂ થઈ. તો પ્રસંગ આગળ આપણે જોઈશું. અને તૈત્રીય શાખા, ઉપનિષદોમાં અનેક શાખાઓ છે, મધ્યાંદિની શાખા, તૈત્રીય શાખા. ઉપનિષદમાં એવી બે મુનિઓની કથા, વૈશંપાયન અને યાજ્ઞવલ્ક્ય મુનિની કથા આવે છે. જ્યારે ક્રોધ થયો, ગુરુએ એને કહ્યું કે મારી ભણાવેલી વિદ્યા તું બધી પાછી આપી દે, અને એમણે વમન કર્યું. જેટલા શ્લોકો મંત્રો યાદ કર્યા હતા એ વમન કરીને કાઢી દીધા. હવે બધા ઋષિ કુમારો ઉભા છે, આવા દિવ્ય મંત્રો ક્યાંથી મળે? બધા લાલાયિત થઈ ગયા. પણ બ્રાહ્મણ દેહમાં છે, વમન કરેલું કેમ લેવાય? એટલે જેટલા ઋષિપુત્રો હતા બધા તીતર બની ગયા. તીતર નામનું પક્ષી આવે ને, અને એ બની બધા મંત્રોને ચૂકી ગયા, અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય.
અને એટલા માટે જયારે બ્રાહ્મણો મળે તો ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મણી શુભમ ભવતુ ભારદ્વાજ ગોત્રોત્પન્નો હમ, આખો પરિચય બ્રાહ્મણો મળતા હોય ત્યારે પોતાનો પરિચય આપતા. તો એ રીતે આખો મહાપ્રભુજી તૈત્રીય શાખા અધ્યાયી છે અને એમાં પ્રાગટ્યથી ચર્ચાઓ ઘણી છે અને આપના કુળના તો અનેક વર્ણનો શાસ્ત્રોમાં કરવામાં આવ્યા છે. તો મુખમાંથી બ્રાહ્મણોનો પ્રાગટ્ય છે, મુખમાંથી ભોજન આરોગાય છે. આજે પણ ઠાકોરજીને આપણે ભોગ ધરીએ, ગમે તેટલી સુંદર સામગ્રી બનાવી હોય, કેવલ સન્મુખ ધરી દેવાથી આરોગે? શું કરીએ છે? શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ આરોગ્ય. અને જયારે શ્રી વલ્લભની કાની આપીએ છે પછી જ પ્રભુ એનો અંગીકાર કરે છે, પછી જ એનો સ્વીકાર કરે છે. અને એટલા માટે એ મુખમાંથી આરોગ્ય છે. મુખમાં કમનીય સૌંદર્ય છે તો શ્રી વલ્લભ સહજ સુંદર છે. 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે છે: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. ઐશ્વર્ય ક્યાં છે પુષ્ટિ માર્ગમાં? તો અષ્ટવિધ ઐશ્વર્યોને લઈને શ્રી યમુનાજી વિરાજમાન છે. માધુર્ય ક્યાં છે? તો મધુરાધિપતે અખિલમ મધુરમ શ્રીનાથજી બાબા વિરાજમાન છે. અને સૌંદર્ય ક્યાં છે? તો શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રી વલ્લભના સ્વરૂપમાં સૌંદર્ય વિદ્યમાન. આ ત્રણેય તત્વો પ્રગટ રૂપે સ્વરૂપાત્મક રૂપે વિદ્યમાન છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ. તો શ્રી કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદમાં જેટલા પ્રભુના મુખારવિંદમાંથી વેદો પ્રગટ થાય તો મહાપ્રભુજીનું નામ વેદ પારગ, કર્મ માર્ગ પ્રવર્તક. આપણે ત્યાં તો ઉજ્જૈનના પ્રસંગો આવે છે ને કે 100 બ્રાહ્મણો એક સાથે પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજી એક સાથે સર્વને ઉત્તર આપી દીધા. મુખારવિંદમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, પ્રભુના મુખારવિંદમાંથી. તો શ્રી મહાપ્રભુજીનું પણ નામ વાક્પતે છે. વાણીના પતિ છે, સરસ્વતીના પતિ છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ નથી આવતો કે જ્યારે ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા એ વિદ્વાને, એનું નામ જ ઘટ સરસ્વતી પડી ગયું. અને જ્યારે શાસ્ત્રાર્થ કરવા જાય ત્યારે અડધા શાસ્ત્રાર્થમાં ગળામાંથી સરસ્વતીજી પ્રગટ થાય અને પ્રમાણ આપે કે આ સાચો છે ને આ ખોટો, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવે, રાહ જુએ કે હમણાં પ્રગટ થશે, હમણાં પ્રગટ થશે, હમણાં પ્રગટ થશે. શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો એ વિદ્વાન, પણ સરસ્વતીજી પ્રગટ ન થયા, બોલ્યા નહીં. ઘરે આવે અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. અરે હવે ક્યાં પ્રગટ થાવ છો? એ સમયે દર વખતની જેમ પ્રગટ કેમ ન થયા, બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, જેટલા વિદ્વાનો છે એ બધા મારા પુત્રો છે, પણ પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ બોલાય? શ્રી વાક્પતે સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. અને આમ પ્રભુના મુખારવિંદમાં જેટલા ધર્મો છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. અને એ પ્રમાણિત કરે છે શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી કૃષ્ણાસ્યનું છે. આસ્ય એટલે મુખારવિંદ, કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન દ્વિજ રૂપ. આનંદ એટલે મુખારવિંદ. અને આમ મુખારવિંદમાંથી પ્રભુનું પ્રાગટ્ય એ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભ છે. અને એની પણ અનેક બધી ચર્ચાઓ. શ્રી મહાપ્રભુજીનું બીજું 2 સ્વરૂપ કહ્યું છે, એક અગ્નિરૂપ અને બીજું સુધારૂપ. એની પણ ચર્ચા આપણે ત્યાં કીર્તન સાહિત્ય કે સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે. અગ્નિરૂપ તો શ્રી મહાપ્રભુજી છે જ, અને એના અનેકવિધ પ્રસંગો. એ રીતે સુધારૂપ કે જ્યારે પ્રભુ વેણુનાથ ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिनन की समाधि लागी और सो लक्ष्मण भट्ट गए. એ જ સુધા. એટલે આપણે કહીએ કે મહાપ્રભુજીની કૃપા વગર લીલાની પ્રાપ્તિ ન થાય, પ્રભુનો અનુભવ ન થાય. એ કેવલ ગુરુ રૂપે છે એટલે જ નહીં, સુધારૂપ છે. કારણ કે ત્યાં વેણુ ગીત યુગલ ગીતની ચર્ચામાં આવે કે જ્યાં સુધી પ્રભુ સુધા સંબંધ ન કરાવે ત્યાં સુધી કૃષ્ણ તત્વનો આસ્વાદ ન થાય. સુધા સંબંધ દ્વારા જ અધિકાર સિદ્ધ થાય છે. અને એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે. સુરત કૃષ્ણ પ્રેમા અમૃત રસ ભરેણા ઈ ભરિતા રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ. એ રસરૂપ, એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે એ સમયે તો વેણુનાદ દ્વારા ઠાકોરજી બધાને અધિકાર સંપાદન કરાવ્યો. તો આજના સમયમાં કઈ રીતે અધિકાર થાય? તો કે શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા, શ્રી વલ્લભના ગ્રંથો દ્વારા. એ ગ્રંથો સુધા છે અને એનો જ્યારે પાઠ કરીએ છીએ ત્યારે જીવનો અધિકાર સંપાદન થાય છે. ગુસાઈજી પ્રભુ ચરણની કેવી કૃપા થઈ. 9 વર્ષના ગોપાલદાસ
ગુસાઈજીની સન્મુખ બિરાજમાન છે. જો પુષ્ટિ માર્ગનો ઇતિહાસ 3 જગ્યાએ મળે છે. મહાપ્રભુજીનું ચરિત્ર આદિ જુઓ તો તમે 3 જગ્યાએ મળે. પહેલું શ્રી યદુનાથજી દ્વારા વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના ચરિત્રને ગાવામાં આવ્યું છે. બીજું ગોપાલદાસ ગુસાઈજીની સન્મુખ શ્રી મહાપ્રભુજીના ચરિત્રને દ્વિતીય આખ્યાનમાં ગાઈ રહ્યા છે. અને ત્રીજું આપણા આચાર્ય થયા દ્વારકેશજી અને એમનું મૂળ પુરુષ નામનું ગ્રંથ છે, પદ્યાત્મક છે, એટલે કાવ્યના રૂપમાં છે. અને એ મૂળ પુરુષમાં શ્રી મહાપ્રભુજીના ચરિત્રને ગવાયું છે. એટલે આ 3 સ્થાન, આ 3 ગ્રંથો જેમાં મહાપ્રભુજીનું ચરિત્ર મળે છે. આ બધામાં વધારે ઓથેન્ટિક તમે જોવા જાઓ, કારણ કે ક્યાંક થોડોક ઇતિહાસની ઘટનાઓનો થોડોક ફરક આવતો લાગે. તો વધારે ઓથેન્ટિક જો આપણે માનીએ આ ત્રણેયમાં, તો ગુસાઈજીની સામે જે ગવાયું એમાં કોઈ ભૂલ ન હોય. તો ગુસાઈજીની સન્મુખ બેસી અને આપણે ત્યાં તો કહે ગોપાલદાસનું માધ્યમ છે, ચરવિત તાંબુલ દ્વારા તો ગુસાઈજી એના હૃદયમાં પધારે અને સ્વયં ગુસાઈજી જ ગાયું છે. તો આ વલ્લભાખ્યાનની ઓથેન્ટિસિટી વધારે માની શકાય, કારણ કે ગુસાઈજી સન્મુખ બિરાજ્યા હોય અને સામે ગોપાલદાસ ગાતા હોય તો એમાં કોઈ ત્રુટિ ન હોઈ શકે. અને એટલા માટે આ દ્વિતીય આખ્યાન લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય છે. સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. કોણ છે મહાપ્રભુજી? લક્ષ્મણ સુત. આધ્યાત્મિક અર્થ લક્ષ, મન અને ભટ્ટ. ભટ્ટ એટલે બ્રાહ્મણોમાં સર્વોત્તમ, એટલે કે સર્વોત્તમ તરફ જેનું લક્ષ અને મન હોય ત્યાં જ વલ્લભનું પ્રાગટ્ય થાય. લક્ષ્મણ ભટ્ટ, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય છે. આપ તો વલ્લભ છો, આપનું નામ શ્રી વલ્લભ છે. અતિ પ્રિય, વલ્લભના અનેક અર્થો થાય. એક વદલભ એટલે વાણી દ્વારા લાભ આપનાર, એક વલ્લભ એટલે પ્રાણ વલ્લભ એટલે પ્રાણ પ્રિય, પ્રિય થાય. એવા અનેક અર્થો શ્રી વલ્લભ શબ્દ ના કર્યા. તો વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. આપ કેવા છો? સ્મૃતિ માત્રાર્થી નાશન. સર્વોત્તમ સૂત્રમાં નામ છે ને, સ્મરણ કરતા દુષ્કૃત જાય. જો આપણે ત્યાં સાધના, મંત્ર, તપ, પાઠ એ તો પછીની વાત છે. જીવને વિશુદ્ધ બનાવવા માટે અન્ય જગ્યાએ પહેલા શુદ્ધ થાઓ, પછી સ્વીકાર. પુષ્ટિ માર્ગમાં સ્વીકાર થાય પછી આપમેળે શુદ્ધિ થઈ જાય. મર્યાદા માર્ગમાં સારો એ મારો, એમ ભગવાન કે સભક્ત મેં પ્રિય, સભક્ત મેં પ્રિય લિસ્ટ આપે. આવા ગુણ હોય એ ભક્ત મારો મને પ્રિય છે, સારો એ મારો. પુષ્ટિ માર્ગમાં જે મારો એ સદાય સારો છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ગીતાજીમાં પણ કહ્યું અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વવસિતો હિસા. કર્મથી છૂટી શકાય. સમય કરતા પહેલાય મળે ને ભાગ્ય કરતા વધારે મળી શકે. અત્યાર સુધી આપણે ભલે માનતા હોય સમયથી પહેલા કોઈને ન મળે, ભાગ્યથી વધારે. કૃપા થાય તો બધું સંભવ છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. અને એટલા માટે વૈષ્ણવે ભાગ્યને પકડીને પણ નહીં બેઠા રે. જેવા છો એના શરણે જતા. ભલે ગાડી તમારી ન હોય, કોઈ શેઠજીની હોય, પણ તમે લિફ્ટ માંગીને બેસી ગયા, તમે પહોંચી જ જાઓ છો. એમ કોઈ મહાપુરુષનો આશ્રય કરી લઈએ. પેલું કહે ને નાનકડી કીડી ને અહીંયાથી અમેરિકા જેવો ના જઈ શકે, પણ જે પ્લેનમાં બેસવા જતો હોય એના કોટના ખિસ્સામાં ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝાએ પહોંચી જાય. એમ આપણે ગોલોકધામના અધિકારી નથી, જઈ શકીએ એવા કોઈ ગુણ નથી, પણ જે એના અધિકારી છે એવા વલ્લભના ચરણને પકડી લઈએ ને તો આપણે પહોંચી. આશ્રય મહાન છે આપણો. જેનું શરણું લીધું છે એ સર્વસમર્થ છે. ગૌરવ એ વાતનો કરજો, હું ઉત્તમ છું એ વાતથી તો અહંકાર આવશે. મારો ગુરુ શ્રેષ્ઠ છે, મેં જેનો આશ્રય લીધો એ પ્રભુ મારો હરિ સર્વસમર્થ છે. અને એટલે નિશ્ચિંતા ભજે. અને સર્વ સમર્થનો આશ્રય કર્યા પછી શેની ચિંતા? સ્મૃતિ માત્રાર્થી નાશન. સ્મરણ માત્રથી દુઃખનો નાશ. એટલે આપણે ત્યાં સાધના, આરાધના અને આનાથી વિશુદ્ધિ નથી. આપણે ત્યાં અનેક જીવો પાપથી ભરેલો હોય, અનેક પાપોથી ભરેલો જીવ પણ અજાણતા અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ પુષ્ટિ માર્ગ.
અનેક દોષોથી ભરેલો જીવ પણ પ્રભુના શરણે આવી અજાણતા નામ લેવાઈ જાય તોય કૃપા કરે છે. અરે સ્નાનની વાત જુદી, પાનની વાત જુદી. યમુનાજી તો કેવા છે, જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના મા જય જય શ્રી. જોતા જન્મ સુધાર્યો. શ્રી મહાપ્રભુજી કેવા છે, એમની સેવા કરો, એમને બતાવેલો પાઠ કરો, એમને બતાવેલી આરાધના કરો ને પછી પાપથી, અરે ના, સ્મૃતિ માત્રાર્થી નાશન, સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવલ સ્મરણ કરવા માત્રથી સર્વ અપરાધોમાંથી મુક્ત કરી દે છે. આપણી ત્યાં તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ, આ અડેલની વાર્તા પ્રસંગ આવતો ને કે એમના સજાતી બાઈ માજી રહેતા અને એમનાથી બહુ ઈર્ષા કરતા મહાપ્રભુજીથી કે અમારા જ જ્ઞાતિના છે ને લોકો એમને ઈશ્વર માને છે અને અમને પૂછતા નથી. એટલે મુખિયાજી, ભીતરિયાજી, જલગરિયાજી કંઈક અપરસ કરીને જાય ને કંઈક ને કંઈક એવું નાખી દે કે એમની અપરસ છવાઈ જાય. એક વાર, બે વાર, ત્રણ વાર થયું એટલે જલગરિયાજી કંટાળ્યા અને કહ્યું કે મહાપ્રભુજીને આવીને ફરિયાદ કરી કે આ આવું કરે છે ને અમારી અપરસ છવાઈ જાય છે ને કેટલી વાર સ્નાન કરું. મહાપ્રભુજીએ કહ્યું કે હવે તારા ઉપર જે નાખે ને મારી પાસે લઈ આવે. અને પછી જલગરિયાજી અપરસ કરીને નીકળ્યા અને હાથમાં કઈ પોતા જેવું હશે, કપડું નાખ્યું, સીધું છૂટું એના ઉપર. અપરસ છવાઈ ગઈ અને કપડું લઈને આવ્યા. જો મહાપ્રભુજીને બતાવ્યું કે આ નાખ્યું, મારી અપરસ છવાઈ ગઈ. મહાપ્રભુજી કે લાવ મને આપો. અને ઠાકોરજીની પાસે જઈ નિજ મંદિરમાં કોડિયામાં ઘી લીધું અને આ વસ્ત્રની વાટ કરી અને વાત કરી અને ઠાકોરજીની આગળ દીવો પ્રગટાવ્યો. જેમ જેમ વસ્ત્ર બળતું ગયું એમ એમ માજીનું અંતઃકરણ વિશુદ્ધ બની ગયું. ભૂલ સમજાઈ દોડતા આવ્યા, ચરણે પડ્યા, ક્ષમા કરો. સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવલ સ્મરણ જીવ કરી લે. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવા માત્રથી જીવ નિર્દોષ થાય છે. અને એટલે તો સેવામાં જતા પહેલા આપણે ત્યાં એક ક્રમ છે, મહાપ્રભુજીનું, યમુનાજીનું, ગુસાઈજીનું સ્મરણ કરાય છે અને પછી જગાવા આદિનો ક્રમ કરવામાં આવે છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ આવ્યું હોય તો ઠાકોરજી કેવા આનંદિત થાય કે અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. ઠાકોરજી તો એને છાતીએ લગાડી લે. મારા આય મેરે નંદ નંદન કે તો વલ્લભીઓને જોઈને ઠાકોરજી એટલા પ્રસન્ન થઈ જાય. અમારો વલ્લભી આવ્યો છે, મારો વલ્લભનો વહાલો વૈષ્ણવ આવ્યો છે. એવો ઉમળકો મહાપ્રભુજીને થાય, મહાપ્રભુજીના નામથી ઠાકોરજીને થાય. એટલે તો હંમેશા કહું, નાથદ્વારામાં હજારોની ભીડ હોય, બધા શ્રીનાથજીને જોતા હોય, પણ શ્રીનાથજી કોને જુએ? જેના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ. કારણ કે જ્યારે શ્રીજીની સન્મુખ આવી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ કરો ત્યારે ઠાકોરજીની આંખ ઊંચી થઈ જાય. આ મારા વલ્લભનું નામ કોણ લઈ રહ્યું છે? સહજમાં તમારી તરફ દ્રષ્ટિ પડે, અતિ પ્રિય છે. કારણ મહાપ્રભુજીનું નામ જ છે ને અતિ મોહન. બધાનું મન મોહનારા ઠાકોરજી છે, પણ ઠાકોરજીનું મન જેણે મોહી લીધું એ શ્રી વલ્લભ છે. અને આપણે ત્યાં તો પ્રસંગ આવે છે કે મથુરાની બજારમાં જ્યારે મહાપ્રભુજી નીકળ્યા અને બજારમાં ચારે બાજુ દુકાનો, તો એક સ્વરૂપની દુકાન હતી. જુદા જુદા પ્રકારના ભગવત સ્વરૂપો બિરાજતા હતા. કેવલ મહાપ્રભુજીની દ્રષ્ટિ સ્વરૂપો પર પડી અને બધા જ સ્વરૂપો એવા મોહિત થયા કે મથુરાની બજારમાં ઇતિહાસ લખે છે કે મહાપ્રભુજીની પાછળ પાછળ એ સ્વરૂપો જે જે લીલાના હતા એ લીલા કરતા કરતા ચાલવા લાગ્યા. એવી વાર્તા પ્રસંગો આપણે ત્યાં ઉપલબ્ધ છે.